સૌથી પહેલા વાત કરીએ અમદાવાદમાં, જ્યાં બીઆરટીએસનો અકસ્માત સર્જાયો. અમદાવાદમાં ઇસરો પાસે બીઆરટીએસનો અકસ્માત થયો. ટાયર ફાટવાને કારણે ટાયર ફાટતા બીઆરટીએસ ડિવાઈડર પર ચડી અને અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બસમાં સવાર એક મુસાફરને ગંભીર ઈજા પહોંચી છે. જુઓ આ દ્રશ્યો. ઇસરો બીઆરટીએસ કોરિડોર પાસે બીઆરટીએસ બસને અકસ્માત નડ્યો, જ્યાં બીઆરટીએસ બસના આગળનો ભાગનો કચ્ચરઘાણ થયો. પ્રાથમિક માહિતી પ્રમાણે બીઆરટીએસ બસનું ટાયર ફાટતા આ અકસ્માત સર્જાયો અને બસ સીધી થાંભલા સાથે ટકરાઈ. અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રાજલ બારોટ, જેઓ છે ઘટના સ્થળે. રાજલ, અકસ્માત સર્જાયો, અત્યારે જે દ્રશ્યો અમે જોઈ રહ્યા છે તેનાથી જ અકસ્માતની ગંભીરતા દેખાઈ રહી છે. શું સ્થિતિ છે અને કેટલા લોકોને ઈજા પહોંચી છે? જી અમિતા, ખાસ કરીને અમદાવાદના જે ઇસરો જે બીઆરટીએસ છે બસ સ્ટેન્ડ છે ત્યાં આગળ આ અકસ્માત સર્જાયો છે. ખાસ કરીને ઇસ્કોનથી આરટીઓ તરફ જતી આ 198 નંબરની આ બસ છે અને આ જે બસનું જે પૈડું છે તે ફાટી જવાના કારણે અહીંયા આગળ અકસ્માત સર્જાયો છે. અને અહીંયા જે બસમાં જે સવારી કરતા હતા 6 થી 7 જેટલા મુસાફરો, તે લોકો પણ ગંભીર રીતે જે ઘાયલ થયા છે. ખાસ કરીને જે વારંવાર જે બીઆરટીએસ બસનો જે અકસ્માત થવાનો જે સિલસિલો જે હોય છે તે યથાવત રહેલો છે. અને ખાસ કરીને જે રીતે બીઆરટીએસ બસની જે મેન્ટેનન્સ કરવું જોઈએ તે મેન્ટેનન્સ પ્રોપર ન થવાના કારણે આ બસનો જે અકસ્માત છે તે થયો છે. ભાઈ, કઈ રીતનો અકસ્માત થયો? મને ખબર નથી, પ્લીઝ. તો આપ જોઈ શકો છો કે અહીંયા આગળ આ જે ભાઈ છે તે પણ ઈજા પામ્યા છે અને 108 આવી છે અહીંયા આગળ. કારણ કે જે રીતે જે ડ્રાઈવર હતા તેમને આ બસ ઉપરથી જે કાબુ ગુમાવ્યું હતું, જે તેમનું સ્ટેરિંગ કાબુ ગુમાવ્યું હતું, તેના કારણે આ અકસ્માત સર્જાયો છે. આપની સાથે બસના ડ્રાઈવર છે રમેશભાઈ, તેમની સાથે કેવી રીતનું થયું હતું રમેશભાઈ? આ ઢાળ ચડી હતી ગાડી, એકદમ સ્લો ગાડી હતી અને આગળનો ટાયર ફાટી ગયો ડ્રાઈવર સાઈડનો. અચ્છા, પણ તમને એવું લાગે છે કે જો આને મેન્ટેનન્સ પ્રોપર કરવામાં આવ્યું હોત તો આ ના થાય? મેન્ટેનન્સ હતું જ મેન્ટેનન્સ, પણ અચાનક ટાયર ફાટી ગયો, એમાં હું શું કરું? તો આપ જોઈ શકો છો અમિતા કે આ ખૂબ જ ગંભીર રીતનો જે અકસ્માત છે તે અહીંયા આગળ સર્જાયો છે. આ તો કોરિડોરમાં જે અકસ્માત સર્જાયો છે, કારણ કે જે રીતે બસ અહીંયા આગળ ડિવાઈડર ઉપર ચડી ગઈ છે અને જે આ બસનું જે પૈડું છે તે તૂટી ગયું છે. આપ જોઈ શકો છો જો આ મરમ્મત જો પ્રોપર થતી હોત તો આ પૈડાની હાલત આવી ના થઈ હોત. આપ જોઈ શકો છો. અને અહીંયા આગળ જે 5 થી 6 જેટલા જે મુસાફરો હતા તે પણ ઈજાગ્રસ્ત થયા છે. હાલ તેમને અહીંયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પરંતુ આ જે પૈડું છે તે જમણી બાજુનું પૈડું છે. જો ડાબી બાજુનું પૈડું હોત તો જે કોરિડોર છે તેનાથી પણ બહાર જઈને અને બહાર જે લોકો વાહન ચાલકો આવે છે તેમને પણ ઈજા થઈ શકત. જો કે દર વખતે આપણે વારંવાર કહેતા હોઈએ છીએ કે બીઆરટીએસ જે બસમાં એક તો બેફામ જે ડ્રાઇવિંગ કરવામાં આવે છે, પરંતુ આ વખતે ન બેફામ ડ્રાઇવિંગ હતી, પરંતુ આ બસનું મેન્ટેનન્સ પ્રોપર રીતે નહોતું થવામાં આવ્યું. એના કારણે આ એક જે આ ગંભીર બાબત કહી શકાય, આ ગંભીર અકસ્માત અહીંયા આગળ સર્જાયો છે. આપ જોઈ શકો છો કે અહીંયા આગળ આ જે થાંભલો આવી ગયો છે અને અહીંયા આગળ બસ અથડાઈ છે અને અંદર જે સવાર થતા જે પેસેન્જરો છે તે ઈજાગ્રસ્ત થયા છે. અમિતા, જી આભાર આપનો જાણકારી આપવા માટે. જે રીતે અત્યારે બસનો અકસ્માત સર્જાયો છે, બીઆરટીએસ બસના અકસ્માત વારે થઈ રહ્યા છે, પરંતુ મહત્વની વાત એ છે કે આટલા અકસ્માત થવા છતાં શા માટે કોઈ તકેદારીના પગલાં નથી લેવામાં આવી રહ્યા? શું આ બસમાં મેન્ટેનન્સની કચાશ હતી? એવા પણ સવાલ ઉઠી રહ્યા છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.